નમસ્કાર, ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગેસ સિલિન્ડર રિફિલિંગના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિનો શહેર એસઓજી પોલીસે ભંડાફોડ કર્યો છે। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગેસ સિલિન્ડર રિફિલિંગના નામે કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભાડાફોડ થયો છે। શહેર એસઓજી પોલીસે કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ હરણી ન્યૂ વિરોડા ભરવાડવાસ વિસ્તારમાં રામદેવ ગેસ એજન્સીના નામે ગેરકાયદેસર રીતે ભારત ગેસના સિલિન્ડરોમાંથી ગેસ કાઢી અન્ય કોમર્શિયલ સિલિન્ડરોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું। આ સમગ્ર મામલે પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને ગેસ સિલિન્ડરો, ગેસ ભરવાના સાધનો તેમજ અન્ય સામાન મળી આવ્યો હતો। પોલીસે સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડ નામના આરોપીને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી અંદાજે 1 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસ દ્વારા જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। રિપોર્ટર અમીન વોરા, ન્યૂઝ ટુડે, વડોદરા। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।